નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 4ના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2023ના બ્લુ પ્રિન્ટના આધારે જે પ્રશ્નપત્રનું સોલ્યુશન અહીં આપણે આ વિડીયોની અંદર જોશું, જે લેવાનું છે તારીખ 3/4/2023ના રોજ અને વાર છે સોમવાર। તેનો સમય છે પેપરનો 8 થી 10નો અને ગુણ છે 40। તો જોઈએ આપણે ધોરણ 4ના ગણિત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષાનું બ્લુ પ્રિન્ટના આધારે સંપૂર્ણ સોલ્યુશન। જોઈએ પ્રશ્ન નંબર 1, નીચે આપેલી આકૃતિમાં વ્યાસ, ત્રિજ્યા અને જીવાની સંખ્યા જણાવો। તેના ગુણ છે 6। જે તમે અહીં જોઈ શકો છો, આકૃતિની અંદર તમને ત્રિજ્યા, વ્યાસ અને જીવાની સંખ્યા લખી અને બતાવેલી છે। ત્યાર પછી આપણે જોઈએ ખાલી જગ્યાઓ આપેલી છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, સમછેદી અપૂર્ણાંકો ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો। જેના ગુણ છે 6। તો જે તમને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમની અંદર લખી અને બતાવેલ છે। ત્યાર પછી અહીં તમને એક જાહેરાત આપેલી છે કે ધોરણ 3 થી 5ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પુનરાવર્તનની PDF માત્ર 5 રૂપિયામાં અને ધોરણ 3 થી 8ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રની PDF માત્ર 5 રૂપિયામાં। 90 33 84 31 25 આ નંબર ઉપર તમારે 5 રૂપિયા ગૂગલ પે કરી અને આ જ નંબર ઉપર ફોટો સેન્ડ કરી અને PDF મેળવી લેવી। અને અહીં તમને એક વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, જેના પર ક્લિક કરવાથી વોટ્સએપ ગ્રુપની અંદર તમે જોડાઈ શકશો। ત્યાર પછી આકૃતિના અડધા ભાગમાં રંગ પૂરો, જે તમને રંગ પૂરી અને બતાવેલો છે। આ રીતના તમારે અડધા ભાગની અંદર રંગ પૂરવાનો। ત્યાર પછી આપેલ છે આકૃતિના ચોથા ભાગમાં રંગ પૂરો, જે પણ તમને આકૃતિમાં ચોથા ભાગની અંદર રંગ પૂરી અને બતાવેલ છે। ત્યાર પછી છે આકૃતિના અડધા ભાગમાં રંગ પૂરો। ત્યાર પછી નીચે છે, નીચેનામાંથી કઈ આકૃતિ 1/4 આચ્છાદિત ભાગ દર્શાવતી નથી। તો જે 3 નંબરની આકૃતિ છે, જે આચ્છાદિત ભાગ દર્શાવતી નથી। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે કે બાકીની પેટર્ન પૂર્ણ કરો। જેના ગુણ છે 3। તો અહીં જે પેટર્ન છે તેવી પેટર્ન તમારે બાજુમાં પૂર્ણ કરવાની છે, જે તમને અહીં બતાવેલ છે। ત્યાર પછી જોઈએ તો કે નીચેના પ્રશ્નોના જવાબ આપો। અહીં તમને પ્રશ્નો આપેલા છે અને તેની નીચે તેના જવાબ આપી દીધેલા છે, જે તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછી આપેલો છે પ્રશ્ન નંબર 4, ગુણાકાર કરો। જેના ગુણ છે 6। તો અહીં તમને પેલો દાખલો આપેલો છે અને તેની અંદર ગુણાકાર કરી અને બતાવેલો છે, જે તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછી બીજો દાખલો આપેલો છે। ત્યારબાદ આપણે આગળ જોશું પ્રશ્ન 5A કે નીચે આપેલ જોડકા જોડો કોઈ પણ એક જોડકું। તેના ગુણ છે 4। એ જોડકું તમને અહીં બતાવેલ છે। ત્યાર પછી પ્રશ્ન 5B, તો તેમાં આપેલા છે કે નીચે આપેલા ખરા ખોટા લખો। ત્યાર પછી પ્રશ્ન 6, નીચેના દાખલા ગણો। જેના ગુણ છે 5। જે દાખલા ગણી અને તમને અહીં બતાવેલા છે, જે તમે જોઈ શકો છો। ત્યાર પછી છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો અહીં તમને આપેલું છે કોષ્ટક અને તેમાં આકૃતિ આપેલી છે, તો તેના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે। ત્યાર પછી પ્રશ્ન 7A છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો અહીં એક ચાર્ટ આપેલો છે, ચાર્ટ પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે। ત્યારબાદ તમને અહીં બીજો ચાર્ટ આપેલો છે, તે પરથી તમારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે, જે તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછી નંબર 3 ઉપર અહીં આપેલ છે કે નીચે એક શાળાના ધોરણ 4ના વિદ્યાર્થીઓને પસંદ ટીવી કાર્યક્રમની વિગત આપેલી છે। તેના આધારે આલેખ તૈયાર કરો અને પ્રશ્નોના જવાબ લખો। તો તેમાં તમારે આલેખ તૈયાર કરવાનો છે અને પ્રશ્નોના જવાબ લખવાના છે। એ પહેલાં આપણે એક જાહેરાત આપેલી છે, જોઈ લઈએ કે ધોરણ 3 થી 5ના દરેક વિષયના
બ્લુપ્રિન્ટ પ્રમાણેના પુનરાવર્તનની PDF માત્ર 5 રૂપિયામાં અને ધોરણ 3 થી 8ના દરેક વિષયના બ્લુપ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રની PDF માત્ર 5 રૂપિયામાં. 90 33 84 31 25 આ નંબર ઉપર તમારે 5 રૂપિયા ગૂગલ પે કરી અને આ જ નંબર ઉપર ફોટો સેન્ડ કરી અને PDF મેળવી લેવી. અને નીચે તમને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, જેમાં ક્લિક કરવાથી તમે એ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકશો. તેની નીચે તેનો આલેખ આપેલો છે અને તે પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે, જે પ્રશ્નોના જવાબ અહીંયા આપેલા છે. ત્યાર પછી પ્રશ્ન 7બ નીચે આપેલા વર્તુળ આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખો. અહીં વર્તુળ આલેખ છે, તે પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. ફરી એક જાહેરાત આપેલી છે. ધોરણ 3 થી 5ના દરેક વિષયના બ્લુપ્રિન્ટ પ્રમાણેના પુનરાવર્તનની PDF માત્ર 5 રૂપિયામાં અને ધોરણ 3 થી 8ના દરેક વિષયના બ્લુપ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રની PDF માત્ર 5 રૂપિયામાં. 90 33 84 31 25 આ નંબર ઉપર તમે 5 રૂપિયા ગૂગલ પે કરી અને આ જ નંબર ઉપર ફોટો સેન્ડ કરી અને PDF મેળવી શકશો. અને ત્યારબાદ નીચે વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. જોઈએ પ્રશ્ન નંબર 8 નીચેની પેટર્ન પૂર્ણ કરો, જેના ગુણ છે 2. તો નીચે પેટર્ન આપેલી છે, જે તમારે આ રીતના પૂર્ણ કરવાની છે. ત્યાર પછી બીજી પેટર્ન આપેલી છે કે નીચેની પેટર્ન પૂર્ણ કરો, તેમાં પણ અહીં પેટર્ન આપેલી છે, તે રીતના અહીં તમારે પેટર્ન પૂર્ણ કરવાની છે. તો ફરી આપણે મળીશું ધોરણ 4ના બીજા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુપ્રિન્ટના આધારે પુનરાવર્તનના પ્રશ્નપત્રના સોલ્યુશનના વિડીયો સાથે. આ ધોરણ 4ના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુપ્રિન્ટના આધારે પ્રશ્નપત્રનું સોલ્યુશનનો વિડીયો તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો.